વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે થોડી જ વારમાં જામનગર ખાતે પહોંચશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે થોડી જ ક્ષણોમાં છે તે જામનગર પહોંચશે અને જામનગરના દિગ્જામ સર્કલથી લઈ અને પાયલોટ બંગલો સુધી છે તે તેમનો રોડ શો યોજાવાનો છે। રોડ શોને લઈને ખાસ કરીને જો જામનગર શહેરના લોકોની વાત કરવામાં આવે તો લોકોમાં ખૂબ મોટો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। નાના બાળકોથી કરી અને વયોવૃદ્ધ લોકો સુધીના તમામ લોકો છે તે કલાકોથી અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે છે તે અહીંયા પહોંચ્યા છે। આપણે કેટલાક લોકો છે તેમની સાથે જ સીધી વાત કરીશું। કાકા, અહીંયા આવ્યા છો મોદીની ઝલક જોવા, શું કહેશો? 7 વાગ્યાના એ રાહ જોઈએ મોદી સાહેબની ઝલક જોવા માટે અને ઘણો ઉત્સાહથી રાહ જોઈએ છે અમે એમનો ઝલક મેળવવા માટે। આપ શું કહેશો? મોદી સાહેબને અમે 7 વાગ્યાથી રાહ જોઈ રહ્યા છે, પણ બહુ ઘણો ઉત્સાહ છે કે એમણે જે કામ કર્યું છે રામ મંદિર માટે થઈને, પણ એ માટે થઈને અમે ખાસ એમને ઝલક જોવા અહીંયા આવેલા છે આજે। ખાસ કરીને રામ મંદિરની વાત હોય, લોકોમાં ખૂબ ઉત્સાહ છે, આપ શું કહેશો? રામ મંદિર ભવ્ય મંદિર બનાવ્યું છે અને તે જોવા માટે લોકો ત્યાંથી જઈ રહ્યા છે। તે માટે અમને બહુ ઉત્સાહ છે કે અત્યારે અમે 6:30 વાગ્યાના અહીંયા મોદી સાહેબ માટે જોવા માટે ઊભા છીએ અને અમને ખૂબ જ ઉત્સાહ છે કે તે જલ્દી આવે અને અમને ઉત્સાહભેર સ્વાગત કરીએ એમનું। તો આ હતા જામનગરના શહેરીજનો કે જેઓમાં એક ઉત્સાહ છે તે ક્યાંક ને ક્યાંક છે તે જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે ખાસ તો અહીંયા લોકો છે તે કલાકોથી લાઇનમાં છે અહીંયા ઊભા છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।